આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ચેનલ વ્રત કથાઓમાં આપનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ સંતોષી માની વ્રત કથા। સૌપ્રથમ સાંભળીએ પૂજા વિધિ। શુક્રવારે પ્રાતઃકાળે સ્નાનાદિક કાર્યથી પરવારી પવિત્ર જગ્યાએ માતાજીની મૂર્તિનું સ્થાપન કરી દીપ પ્રગટાવી ધૂપ અગરબત્તી કરી વાતાવરણ પવિત્ર બનાવવું। સંતોષી માની સ્થાપિત મૂર્તિ પાસે એક પવિત્ર કળશ જળ ભરીને મૂકવો। કળશ પર એક શુદ્ધ પાત્રમાં ગોળ અને ચણા મૂકવા। ગોળ અને ચણા કેટલા મૂકવા તે માટેની કોઈ મર્યાદા નથી। સંતોષી માના વ્રતમાં મીઠાઈ કે ફળ ફૂલની પણ કોઈ જરૂર નથી। માં તો ચણા અને ગોળથી પણ સંતુષ્ટ થઈ જાય છે। તેમનું જેવું નામ છે તેવા જ ખરેખર સંતોષી છે। માતાના પ્રસાદમાં તો ફક્ત 10 પૈસાના ગોળ અને ચણા હોય તો પણ સહર્ષ સ્વીકારી લે છે। સંતોષી માનું ધ્યાન સ્વયં માતાજીની આરાધના છે। માતાજી તો ભાવના ભૂખ્યા છે। ત્યારબાદ સંતોષી માની કથા સાંભળવી, જમણા હાથમાં ગોળ ચણા રાખવા। કથા પૂરી થયા પછી એ ગોળ ચણા ગાયને આપવા। થાળમાં રાખેલા ગોળ ચણાનો પ્રસાદ વહેંચવો। કળશનું પાણી ઘરના ચારે ખૂણે છાંટવું અને વધેલું પાણી તુલસી ક્યારામાં રેડવું। નાગરવેલના પાન સોરી નદીમાં પધરાવવા। શ્રીફળ વધેરીને તેનો પ્રસાદ બાળકોને વહેંચવો। વ્રત કરનારે શુક્રવારે એકટાણું કરવું। ખટાશ ખાવી કે ખવડાવી નહીં। શ્રદ્ધાપૂર્વક વ્રત કરનારના તમામ મનોરથ માં પૂર્ણ કરે છે। હવે આપણે સાંભળીએ સંતોષી માની વ્રત કથા। ધરમપુર ગામમાં ગંગા નામે એક વિધવા ડોસી રહેતી હતી। એ ઘણી સુખી હતી। ખેતર પાદર હતા, વાડી વચીફા હતા, 7 દીકરા હતા, વળી 7 પરણેલા હતા। 7 દીકરામાં ડોસીમાને 6 દીકરા પર અતિશય વહાલ હતું। એ 6 દીકરા ડોસીને આંખની કીકી જેવા લાગતા, કારણ કે એ 6 દીકરા ખૂબ કમાણી કરતા છૈયા છોકરાવાળા હતા। પણ સૌથી નાનો દીકરો ગોવિંદ આંખમાં કણાની જેમ ખટકતો। એની પત્ની ગોરીને હજુ સુધી ખોળો પણ ભરાયો ન હતો, તેથી ડોસીમાને મન એ અણગમતી હતી। આમ તો ગોરી રૂપવાન હતી, ગુણવાન હતી, સંસ્કારી હતી, પણ ગોવિંદમાં કમાવાની જરાય આવડત ન હતી, તેથી ગોરીને મહેણા ટોણાનો માર સહન કરવો પડતો હતો। ગંગા ડોસી 6 દીકરા પર અપાર વાલ વસાવતી, ભાવતા ભોજન જમાડતી, એમની વહુઓને હિંડોળા ખાટે ઝૂલવતા, એમના છૈયા છોકરાને પાણી માંગે ત્યાં દૂધ હાજર કરતા, પણ ગોવિંદનું વાત વાતમાં અપમાન કરી નાખતા, માં હોવા છતાં મહેણા મારતા। 6 દીકરા જમી લે પછી જે કંઈ વધ્યું ઘટ્યું હોય તે ખાવા આપતા। પતિવ્રતા ગૌરીથી પતિનું આ અપમાન સહન ન થયું। એનું કાળજું બળતું, દિલમાં દવ લાગતો, પણ એ ખાનદાન સ્ત્રી ઘરની વાત બહાર ન જાય એટલા ખાતર મૂંગે મોઢે બધું સહન કરતી। સાસુને 2 બહેન પણ કહી ન શકતી। જ્યારે દુઃખ અસહ્ય બની ગયું ત્યારે ગૌરીએ પતિને વાત કરી, પણ ગોવિંદ પણ અવળી અસર થઈ। એમને લાગ્યું કે ગૌરી કાન ભંભેણી કરી મા દીકરા વચ્ચે કલેશ કરવા માંગે છે, તેથી તેણે ગૌરીને સખ્ત ઠપકો આપ્યો। પતિના ઠપકાથી ગૌરીની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો। 2 હાથ જોડીને એણે પતિને આજીજી કરી, હે નાથ, હું પતિવ્રતા છું। તમારા તરફ જે ઓરમાયું વર્તન રખાય છે એ મારાથી સહન થતું નથી। હું તમારા કાનમાં જે રેડીને કુટુંબમાં કંકાસ કરવા ઈચ્છતી નથી। હું તો ન્યાયથી વાત કરું છું, તમને નજરે દેખાડીશ। ત્યારની વાત ત્યારે, એમ કહીને ગોવિંદ વાત ટાળી દીધી। ગૌરીનો જીવ બળતો હતો। એ પોતાના પતિની આંખ ખોલવા માંગતી હતી, તેથી એ પુરુષાર્થ કરે એવામાં ગણેશ ચોથનો દિવસ આવ્યો। ગૌરીએ પોતાના પતિને એક ઓરડામાં છુપાવીને જે થાય એ જોવા કહ્યું। ગોવિંદ તો કોઈ પણ રીતે આ વાત માનવા તૈયાર નહોતો, છતાં ગૌરીના શબ્દોમાં દ્રઢ વિશ્વાસ જોઈ એના મનમાં કુતૂહલ જાગ્યું। એકવાર બધું જોઈ લેવા ખાતર એ ઓરડામાં છુપાઈ ગયો। જમવાનું ટાણું થયું। માએ 6 દીકરાને હેતથી જમાડ્યા, આગ્રહ કરીને લાડુ જમાડ્યા, પછી વધેલું એક થાળીમાં મૂકી અને બૂમ પાડી, અલ્યા ગોવિંદ, ખાઈ લે।
સગીમાનું આવું ઓરમાયું વર્તન જોઈને ગોવિંદના ગળે ડૂમો બાજી ગયો. આખો ચોધાર રડવા માંડી. એની ભૂખ મરી ગઈ. અંતરમાં દાહ પડ્યો. તબિયત સારી નથી એમ કહી જમવા ન બેઠો તો માએ તેની થાળી કૂતરાને ખવડાવી દીધી. ગોવિંદનો ઘણો આઘાત લાગ્યો. એનું મન હવે આ કરથી ઉઠી ગયું હતું. એ પાંગેલા હૃદયે વાડામાં છાણા થાપતી ગૌરી પાસે આવી કહેવા લાગ્યો, ગૌરી, મેં તારી વાત ન માન્યો, પણ આજે મારી આંખ ઉઘડી ગઈ. હવે હું એક પણ અહીં રહેવા માંગતો નથી. હવે હું પરદેશ જઈ પરસેવો પાડી પુરુષાર્થ કરીશ અને પ્રારંભને રીઝવીશ. હવે મા પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. તને એકલે મૂકીને જવાની મારી ઈચ્છા નથી, પણ હું તને દુઃખ વેઠવા હમણાં મારી સાથે લઈ જવા માંગતો નથી. પરદેશમાં સ્થિર થયા પછી તને બોલાવી લઈશ. ત્યાં સુધી તું મારી આ વીંટી રાખ. વીંટીને જોઈને મને યાદ કરજે. આમ કહી ગોવિંદે ગૌરીને વીંટીની નિશાની આપી. ગૌરીએ ગળગળા અવાજે પરદેશ જતા પતિને વિદાય આપતા કહ્યું, હે નાથ, મુજ અબળાની ચિંતા કર્યા વગર સુખી સિંધાઓ. ભગવાન અને ભાગ્ય તમારી પેડા રહે. તમારું રટણ કરી હું દુઃખના દહાડા પસાર કરીશ અને મારી યાદ આવે તો આ થાપો જોઈને તમારા મનને મનાવી લેજો. આમ કહી ને ગૌરીએ ગોવિંદના પહેરણ પર છાણવાળો હાથ મૂક્યો. 5 આંગળાની છાપ પડી ગઈ. પતિવ્રતા પત્નીની વિદાય લઈને ગોવિંદ પ્રભુ સ્મરણ કરતો કરતો પરદેશ પણ ચાલી નીકળ્યું. ચાલતા ચાલતા કંચનપુર નામે એક શહેરના પાદરે આવ્યું. ઘેઘોર વડલાની છાયા તળે વિશ્રામ કરવા આડે પડખે થયો. ઘણો જ થાક લાગ્યો હોવાથી તરત નિંદ્રાને વશ થઈ ગયો. જાગ્યો ત્યારે મધરાત થઈ હતી. કંઈક અવાજ થતા ગોવિંદનું ધ્યાન ખેંચાયું. જોયું તો એ ચકિત થઈ ગયો. મધરાતના અંધકારમાં એને 4 માણસોને ખાડો ખોદતા જોયો. ગોવિંદ તરત જ સમજી ગયો કે નક્કી આ ચોર છે. અડધી રાત્રે 4 માણસો ખાડો ન ખોદે. ગોવિંદનું અનુમાન સાચું હતું. એ 4 ચોર હતા અને કંચનપુરના એક ધનવાન ઝવેરીની પેટીમાંથી ચોરી કરીને જે દાગીના, સોનું ચાંદુ અને ઝવેરાત લાવ્યા હતા તે દાટી રહ્યા હતા. તેથી થોડા દિવસ પછી મામલો શાંત પડે એટલે લઈ જવાય. બધો જ માલ દાટીને ચોર ચાલ્યા ગયા. ગોવિંદ જાગતો બેસી રહ્યો. એણે ધાર્યો હોત તો રાતોરાત ધનવાન થઈ જવાત. એવી તક મળી હતી, પણ ગોવિંદ પ્રભુથી ડરીને ચાલવા વાળો હતો. ચોરીના માલને હાથ લગાડવામાં પાપ ન માનતો. સવાર પડતા નગરના દરવાજા ખુલ્યા, બજારો ખુલ્યા. ગોવિંદ ઝવેરી બજારમાં ગયો. લોકો ચોરીને ચોંટે વાત કરી રહ્યા હતા કે પરમાનંદ દાસ ઝવેરીની દુકાન લૂંટાઈ. ચોર લાખોનો માલ ચોરી ગયા. ગોવિંદ પરમાનંદ દાસની પેઢીએ ગયો. લમણે હાથ દઈને બેઠેલા શેઠને કહ્યું, શેઠ, હું ચોરીનો પેટ જાણું છું. લખપતિમાંથી રાતોરાત કંગાળ થઈ ગયેલો શેઠે ગોવિંદને માનપેર દાદી પર બેસાડ્યો. ખૂબ જ સરભરા કરી. ગોવિંદ તો હૃદયનો ચોખ્ખો માણસ હતો. તેને તરત બધી વાત કરી દીધી. પરમાનંદ શેઠે ખૂબ હર્ષમાં આવી ગયા. તરત કોટવાળાને બોલાવ્યો. ગોવિંદને સાથે લઈ બધા જ ગામને પાદરે ગયા. રાજના સિપાહીઓએ ગોવિંદે કહેલી જગ્યાએ ખાડો ખોદ્યો તો ત્યાંથી બધો માલ મળી આવ્યો. ત્યાં ચોકી કરતા એક માણસને સિપાહીએ પકડી લીધો. તેને 14મું રતન દેખાડતા જ એ પોપટની જેમ પોતાના 3 સાથીના નામ ભૂલી ગયો. કોટવાળે 4 ચોરને બંદીખાને નાખ્યા. પરમાનંદ શેઠ ગોવિંદની પ્રામાણિકતાથી બહુ ખુશ થઈ ગયા. એને ઇનામ આપવા લાગ્યા. ત્યારે ગોવિંદ બની શકે તો કોઈ કામ આપવા કહ્યું. શેઠને તો આવા જ પ્રામાણિક માણસની જરૂર હતી. તરત ગોવિંદે પોતાની મુનિમ બનાવી દીધો. ગોવિંદ ખંતથી કામ કરવા લાગ્યો. એની ઈમાનદારી અને મહેનત જોઈને શેઠે તેને ભાગીદાર બનાવી દીધો. ભાગ્યના બળે લખપતિ બની ગયેલો ગોવિંદ સુખ સાહેબીમાં જીવવા લાગ્યો. ત્યારે ધર્મપુરમાં ગૌરીનું જીવન અકારું થતું જતું હતું. ગંગા ડોસી ગોવિંદના ગયા પછી ગૌરીના માથે છાણા થાપતી, દિવસનો આખો વેતરું કરાવતી, ચણામણની ભાખરી ખાવા આપતી. પાણીના બેડા ભરીને ગૌરીના માથે ટાલ પડી ગઈ હતી. એની કાયા દુબળી બની ગઈ હતી. દુઃખના ઝાડ ઉગ્યા તોય ગૌરી પરદેશ કમાવા ગયેલા પતિની આશામાં હસતા મોઢે દુઃખ સહન કરે છે. એક દિવસ ગૌરી લાકડાનો પારો લેવા જંગલમાં ગઈ. ત્યાણે કેટલીક સ્ત્રીઓને પૂજન કરતી જોઈને કુતૂહલ થયું
કે આ સ્ત્રીઓ પાસે જઈને પૂછ્યું, હે બહેનો, તમે કોની પૂજા કરો છો? મને વિગતે વાત કરો. અમે સંતોષી માતાનો વ્રત કરીએ છીએ, તેથી પૂજા કરવા આવ્યા છીએ. સ્ત્રીઓએ જવાબ આપ્યો, આ વ્રત કરનારના સર્વ મનોરથ સંતોષીમાં પૂર્ણ કરે છે. નિર્ધનને ધન, ભૂખ્યાને અન્ન, વાંઝ્યાને સંતાન મળે છે, કુંવારી કન્યાને કોડીલો કંથ મળે છે. તારે આ વ્રત કરવું છે? હા, પણ મને વ્રતની વિધિ ખબર નથી, ગૌરી બોલી. સ્ત્રીઓએ કહ્યું, સાંભળ, વિધિ સીધી સાદી છે. શક્તિ પ્રમાણે ભક્તિ કરે તો પણ સંતોષીમાં માને જાય છે. 1.25 પૈસા, 1.25 આના કે 1.25 રૂપિયાના ચણા લેવા, જમણા હાથમાં ચણા ને ગોળ રાખી માના ચાપ છપવા, સંતોષીમાની મૂર્તિનું સ્થાપન કરી કળશ મૂકવો, કળશ પર એક વાટકીમાં ગોળ ચણા મૂકવા, ઘીનો દીવો કરી સંતોષીમાની વાર્તા શ્રદ્ધાથી સાંભળવી. જ્યાં સુધી મનના મનોરથ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ વ્રત કરવું. વાર્તા સાંભળ્યા પછી માતાની આરતી કરી પ્રસાદ વેચવું, કળશનું પાણી પરના ચારેય ખૂણામાં છાંટવું, વધે તો તુલસી ક્યારે. શ્રદ્ધાળુની શ્રદ્ધા ફળે છે. 3 અઠવાડિયે, 3 મહિને કે 3 વર્ષે વ્રત જરૂર ફળે છે. મનોરથ પૂર્ણ થયે વ્રતનું ઉજવણું કરવું. 2.5 શેર લોટના ખાજા કરવા, ખીર કરવી, ચણાનું મોડું શાક કરવું, કુટુંબના 8 બાળકો જમાડવા, કુટુંબના ન હોય તો બ્રાહ્મણના બાળકોને જમાડવા, યથાશક્તિ દક્ષિણા આપવી. વ્રતના દિવસે ખટાશ ખાવી કે ખવડાવી નહીં. આ પ્રમાણે વ્રત કરનારના મનોરથ સંતોષીમાં પૂર્ણ કરે છે. બહેનો પાસેથી વ્રતની વિધિ સાંભળી લઈ ગૌરી લાકડાનો ભારો લઈ ગામમાં આવી. ભારાને વેચી નાખ્યો અને જે પૈસા આવ્યા તેમાંથી ગોળ ચણા લીધા. અખંડ શ્રદ્ધાથી સંતોષીમાનું વ્રત શરૂ કર્યું. એક શુક્રવાર ગયો ને બીજો શુક્રવારે પતિનો પત્ર આવ્યો. ત્રીજા શુક્રવારે પતિએ મોકલેલ પૈસા મળ્યા. ગૌરીના હર્ષનો પાર ન રહ્યો. એના જેઠાણીના પેટમાં તેલ રેડાયું. પૈસા આવ્યા, પતિ ન આવ્યા એમ કહી ગૌરીને મહેણાના દામ દેવા લાગી. ગૌરીને લાગી આવ્યું. એ રડતી રડતી સંતોષીમાના મંદિરે ગઈ. આંસુથી માના ચરણ પખાડવા કરગરવા લાગી. હે માં, હે દયાળી, મારે પૈસા નથી જોઈતા, મારે તો પતિ જોઈએ છે. એમના મુખ દર્શન કરી પછી જ મારા બળતા અંતરને ટાટક થશે. માટે દયા કર માં. જગતનું કલ્યાણ કરનાર સંતોષીમાંથી ગૌરીના આંસુ ન જોવાયા. તરત એ પ્રગટ થઈને કહેવા લાગી, દીકરી, તારી અખૂટ ભક્તિ, અખૂટ શ્રદ્ધા, હું પ્રસન્ન થઈ છું. હવે તારા દુઃખનો અંત આવશે, તારા મનના ઓઠ પૂરા થશે. માના મીઠા વચન સાંભળી હે અપાર હાસ અનુભવતી ગૌરી ઘેર ગઈ. એ જ રાત્રે સંતોષીમાં ગોવિંદના સ્વપ્ન જઈને કહેવા લાગ્યા, ગોવિંદ જાગે છે કે ઊંઘે છે? જાગું છું માં, તમારું જ રટણ કરું છું, આજ્ઞા આપો, ગોવિંદ બોલ્યો. માએ કહ્યું, ગોવિંદ, હવે ઘણું કમાઈ લીધું, હવે ઘરે જા. તારી પતિવ્રતા પત્ની ગૌરી તારા નામની માળા જપે છે, એ શ્રદ્ધાથી મારું વ્રત કરે છે. માં, ઘર તો મને સાંભળે છે, ગૌરીનું મુખ જોવા હું તરસું છું, પણ માં, વેપાર મોટું થઈ ગયું છે, સંકેલતા 5 વર્ષ તો નીકળી જ જશે. હે પુત્ર, સવારે સ્નાન કરી ઘીનો દીવો કરજે, મારું સ્મરણ કરીને પછી પેઢીએ જજે, તારી સર્વ મૂંઝવણ ટળી જશે. આમ આશીર્વાદ આપી અને માં અદૃશ્ય થયા. સવારે ગોવિંદ વહેલો ઉઠ્યો, સ્નાન કરી ઘીનો દીવો કર્યો, એક તરીક માનું સ્મરણ કરી અને પેઢીએ આવ્યો. બપોર સુધીમાં બધી લેવડ દેવડ પૂરી થઈ. ઉઘરાણી આવી ગઈ ત્યારે એ ગદગદ કંઠે માં સંતોષીના ગુણવાન ગાવા લાગી. 5 વર્ષનું કામ પલકારવામાં પૂરું કરનાર માં સંતોષીને યાદ કરતો એ ધર્મપુર આવવા નીકળ્યો. જ્યારે બીજી બાજુ ગૌરીને લાકડાનો પારો લાવે પછી ચણામણની ભાખરી ખાવા મળતી. ગૌરીને રોજ જંગલમાં જાય, લાકડા વીણી પારો બાંધે, રસ્તામાં માં સંતોષીના મંદિરે રોકાઈને દર્શન કરે. આ એનો નિયમ બની ગયો હતો. આજે એમાં સંતોષીના મંદિરે દર્શન કરવા રોકાઈ માની મૂર્તિ સામે જોઈ અને ટપટપ આંસુ સારવા લાગી. ત્યારે ગેવી અવાજ સાંભળ્યું, આંસુ લૂછીના દીકરી, તારા દુઃખનો આજથી અંત આવે છે. આજે તારો પતિ પરદેશથી પુષ્કળ ધન લઈને આવશે, માટે તું ઘરના બારણે જઈ નિષાદ પાડજે કે લાકડાની ભારી લો, સાસુ ઉતારી લો, ચણામણની ભાખરી દો, પાણી ભરેલી થીકરી દો. દીકરી, તું આ પ્રમાણે બોલીશ એટલે તારી સાસુ ભૂખી પડશે અને તારા પર જે જુલમ ગુજારાય છે એની
જાણ તારા પતિને થશે. ગૌરી સંતોષી માને પગે લાગી ઉતાવળે પગલે ઘરે ગઈ. જોઈને જુએ છે તો પતિ ઈંડોળા ખાટે હિંચે છે અને માતા એના માથે હાથ ફેરવે છે. ગાડા ભરીને ધન લાવનાર દીકરાની ફરતા સહુ ટોળે વળ્યા છે. પ્રેમથી ખબર અંતર પૂછે છે. ગૌરીએ તો બારણેથી બૂમ પાડીને સંતોષી માએ કહ્યું હતું એ પ્રમાણે કહ્યું. ગંગા ડોસીની ભોટકડો પાર ન રહ્યો. પોતાની પત્નીને આવી અવદશા જોઈ ગોવિંદની આંખો વરસવા માંડી. ઈંડોળા ખાટેથી દોડ દઈને લાકડાનો ભારો ફગાવી દઈને ગૌરીને હૈયાસરખી ચાપી દીધી. વર્ષોના કારમાં વિયોગ પછી બંનેનું મેળાપ થયું હતું, તેથી કશું જ બોલવાના બદલે બંને હરખના આંસુ સારવા લાગ્યા. થોડી વારે ગોવિંદ ગડગડા અવાજે બોલ્યો, ગૌરી, દુઃખના દાડા પૂરા થયા. તારી ભક્તિ અને શ્રદ્ધાના પ્રતાપે સુખનો સૂરજ ઉગ્યો છે. હું 7 પેઢી ચાલે એટલું ધન લાવ્યો છું. હવે આપણે બીજા મકાનમાં રહીશું. આ ગામમાં હું વેપાર કરીશ. જિંદગીભર દુઃખની છાયાને તારી નજીક ફરકવા નહીં દઉં, કારણ કે તું જ લક્ષ્મી છે. ગૌરી તો કશું બોલવાના બદલે હર્ષના આંસુ વહાવતી રહી. ગોવિંદે વિશાળ ઘર બંધાવ્યું, નોકર ચાકર રાખ્યા, પેઢી ખોલી ગામમાં. હવે તો ગૌરીને પાણીનો લોટો હોય જાતિનો ફરવો પડે એવી સાહેબી મળી ગઈ. એક દિવસ એણે પતિ પાસે શુક્રવારનું વ્રત ઉજવવા માંગણી કરી. ગોવિંદે કહ્યું, ધામધૂમથી ઉજવ. વાપરવું હોય એટલું ધન ખુશીથી વાપર. માં સંતોષીના પ્રતાપે જ આપણે સુખી થયા છીએ. ગૌરી તો રાજીના રેડ થઈને વ્રત ઉજવવાની તૈયારી કરવા લાગી. વહેલી સવારે સ્નાન કરી બ્રાહ્મણોના બાળકોને અને જેઠાણીના બાળકોને જમવાનું નોતરું દઈ આવી. અને ગૌરી જેઠાણીઓ તો ગૌરીનું સુખ જોઈ અને વગર લાકડે બળતી હતી, અને ગૌરી દુઃખી થાય એ માટે સો કાવતરા કરતી હતી. બધી ઓએ બાળકોના કિસ્સા કાતરાથી ભરી દીધા હતા અને શીખવી રાખ્યું કે જમતી વખતે કાકીને જાણ ન થાય એમ કાતરા ખાવા. બાળકો જમવા બેઠા. ગૌરી હેતથી પીરસવા લાગી. માના શીખવ્યા પ્રમાણે બાળકોએ કાતરા ખાધા, તેથી સંતોષી માના કોખનો પાર ન રહ્યો. બાળકો જમીને ઉઠ્યા ત્યાં તો રાજાના સિપાહીઓ આવ્યા અને ગોવિંદને કેદ કરી લઈ ગયા. બિચારી ગૌરી ખૂબ જ કલ્પાત કરવા લાગી. સીધી જ માં સંતોષીના મંદિરે દોડી ગઈ ને ખોળો પાથરીને વિનંતી કરવા લાગી, હે દયાળી માં, મારી શું ભૂલ થઈ છે? તમે પાપડના પલકારે મારું સુખ છીનવી લીધું. મારો ગુનો માફ કરી મારા પર દયા કરો માં, દયા કરો. દીકરીના આંસુથી માનો ક્રોધ પીગળી ગયો. તરત એ બોલ્યા, દીકરી, ભૂલની તને જાણ નથી, પણ આ વ્રતના ભંગ થયો છે. હું તને માફ કરું છું. તારો પતિ સાચો સમો ઘેર આવશે, એનો વાળ વાકો નહીં થાય. ગૌરી માં સંતોષીને લાખ લાખ વંદન કરતી ઘરે આવી. થોડીક વારે એનો પતિ આવી ગયો. એ પરદેશથી ધન કમાઈને લાવ્યો હતો. એના પર વેરો ભરવા માટે જ રાજાનું તેડું આવ્યું હતું. ગૌરીને મન તો માં સંતોષીની જ કૃપા હતી. થોડા દિવસ પછી ગૌરીએ ફરી આ વ્રત ઉજવણું કર્યું. એ વખતે વ્રત ભંગ ન થાય એની ખાસ ધ્યાન રાખ્યું. એ રાત્રે સંતોષીમાએ સ્વપ્નમાં દર્શન આપી ને આશીર્વાદ આપ્યા કે તારી લીલી વાડી થશે. માને આશીર્વાદથી ગૌરીને ગર્ભ રહ્યો. 9 માસ 9 દિવસ અને 9 ઘડીએ રાજકુંવર જેવા દીકરાને જન્મ થયો. આ બાજુ ગોવિંદના ભાઈઓની પડતી આવી. દિવસે દિવસે કસાતા ગયા. અનને દાંતને બેર થઈ ગઈ. ગંગા ડોસી ગોવિંદ પાસે રડતી આવી. ગોવિંદનું હૃદય ઘણું વિશાળ હતું. એમણે બધું ભૂલીને ભાઈઓને પોતાના ઘરે રહેવા બોલાવી દીધા અને કામ આપ્યું. એક દિવસ માં સંતોષી ગૌરીની પરીક્ષા લેવાની ઈચ્છા થઈ. માએ તો 70 વર્ષની ડોશીનું બિહામણું રૂપ ધારણ કર્યું. મોં આગળ ગોળ ચણા ચૂંટ્યા હતા, તેથી માખી બળબણે છે. આવું કારમું રૂપ ધારણ કરી માં ગૌરીના ઘેર આવ્યા. જેઠાણીઓએ પોતાના હૈયાઓને ડર ના માર્યા. ઓરડામાં જ પૂરી દીધા અને બારણા વાસીને કદરૂપી ડોશીને જોવા લાગી. ગૌરીએ પણ ડોશીને જોઈ તેને તરત તેના હૃદયમાં થયું કે સાક્ષાત માં સંતોષી મારા આંગણે પધાર્યા છે. આજે મારું આંગણ પવિત્ર થયું. એણે તો તરત પોતાના દીકરાને તેડીને મા તરફ ફેંક્યો. આ જોઈને એની સાસુએ રાડ પાડી, હાય રે વેવલી, મારા પોતરાને મારી નાખ્યો રે. પણ આ શું? છોકરો તો માં સંતોષીના ખોળામાં રમી રહ્યો છે. ગૌરી તો માના પગમાં પડી ગઈ
માએ એના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. જેઠાણીઓ માના આશીર્વાદ લેવા દોડી આવી, પણ એટલી વારમાં તો મા અદૃશ્ય થઈ ગયા. એ પછી ગૌરી રાજરાણી કરતા એ અદકુસુદ ભોગવવા લાગી. મા સંતોષીના આશીર્વાદ ગૌરી ગોવિંદને ફળ્યા એમ વ્રત કરનાર અને સાંભળનાર સર્વને ફળજો. જય સંતોષી માં.